India 9 News, Mirror of Truth. ભુજ શહેરના લોહાણા સમાજના અગ્રણી અને સમાજસેવી સ્વ વિનોદભાઈ ચેલારામ રેલોનની સ્મૃતિમાં તેમની ઉત્તર ક્રિયાના દિવસોમાં 4 દિવસ સુધી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. ગત તારીખ 30 નવેમ્બરના રોજ સ્વ વિનોદભાઈ રેલોનનું અવસાન થયું હતું. તેમની ઉત્તર ક્રિયાના 10મા, 11મા, 12મા અને 13મા દિવસે ભુજ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં માનવતા અને કરુણાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના માધ્યમથી ભુજના અલગ અલગ વિસ્તારોમાં ઘર વિહોણા લોકો માટે રેન બસેરા, માધાપર સ્થિત વૃદ્ધાશ્રમ તેમજ વિવિધ આશ્રમોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ પરિવારોના રાશન કીટનું વિતરણ કરાયું હતું. બાળકોને ભોજન, અલ્પાહાર તેમજ નોટબુક, બોલપેન જેવા શૈક્ષણિક સાધનો આપવામાં આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ઢોરવાડાઓમાં રોજિંદો ઘાસચારો આપવામાં આવ્યો હતો. હમીરસ તળાવમાં માછલીઓને લોટ, પક્ષીઓને ચણ અને શહેરમાં શ્વાનોને બિસ્કિટ તથા રોટલા આપીને જીવદયા સેવાઓ પણ કરવામાં આવી હતી. શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને મૂંગા અને ઝૂંપડાઓમાં રહેતા લોકોને ગરમ કપડાં, ચીકી, મમરાના લાડુ સહિતની ખાદ્ય સામગ્રી પણ વહેંચવામાં આવી હતી. આ તમામ સેવાકીય કાર્યોમાં ભુજના જમીનથી જોડાયેલા અને જાણીતા બિલ્ડર તથા સમાજસેવી વિનયભાઈ રેલોન લાલો દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો. તેમના સહયોગથી વાહન વ્યવસ્થા તેમજ જરૂરી સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ સેવા કાર્યમાં સત્ય સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી સહિત અંકિતાબેન ધોકાઈ, રાજુલાબેન શાહ, નયનભાઈ શુક્લ, નરેન્દ્રભાઈ સ્વાદિયા, જટુભાઈ ડુંડિયા, ઘનશ્યામભાઈ લાખાણી, નર્મદાબેન ગામોટ, મંજીભાઈ ગામોટ અને માલશ્રીબેન ગઢવી સહિત અનેક સેવાભાવી કાર્યકરો જોડાયા હતા. સ્વ વિનોદભાઈ ચેલારામ રેલોનની સ્મૃતિમાં કરવામાં આવેલા સેવાકીય કાર્યો ભુજ શહેરમાં સમાજ સેવા અને માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે. બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, ભુજ, કચ્છ.